આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કાગવડ સ્થિત ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 9 વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા ખોડલધામ સંગઠન કન્વીનિયર મીટ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કન્વીનિયર મીટમાં રાજ્યભરના જિલ્લા, તાલુકા, શહેર તેમજ વોર્ડ સ્તરના કન્વીનિયર અને સહકન્વીનિયર ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા છે। જિલ્લા, શહેર, તાલુકા, ગ્રામ્ય અને વોર્ડ સ્તરના નવા કન્વીનિયરોની નિમણૂક પણ કરવામાં આવી છે। નરેશભાઈ, આજે જે સમિટ છે 2026ની, આમાં આપના દ્વારા શું નવી જાહેરાત કરવામાં આવી અને બેનને શું જવાબદારી સોંપવામાં આવી છે? ખોડલધામ 21/1/2017ના રોજ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાને આજે 9 વર્ષ પૂર્ણ થાય છે। એના ભાગરૂપે આજે 21 તારીખે જાન્યુઆરીના 2026ના રોજ કન્વીનર મીટ અને 31 ગુજરાતના 31 જિલ્લાના કન્વીનર ભાઈઓ બહેનોની નિમણૂક અને સાથે સાથે ખોડલધામનું તમામ સંગઠનનું માળખું તેમના અધ્યક્ષ અનારબેનને સોંપવામાં આવેલું છે। આગામી શું ખોડલધામ દ્વારા જે પ્રકલ્પો છે તે જાહેર કર્યા છે? ખોડલધામના પ્રકલ્પોમાં શરૂઆતથી જ શિક્ષણ, આરોગ્ય અને ખેતી વિષયક હોય છે। એમાંના શિક્ષણના કાર્યો લગભગ જિલ્લાઓમાં ચાલી રહ્યા છે અને કેન્સર હોસ્પિટલ રાજકોટ નજીક કામ ચાલી રહ્યું છે। એની સાથે સાથે સમાજ માટે રહેવાના ભવનો જેમ કે સોમનાથમાં અત્યારે ઓલરેડી ચાલી રહ્યું છે, પાટણમાં કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જગ્યા લેવાઈ ગઈ છે અને હવે ખોડલધામમાં પણ એક ભવનનું નિર્માણ થશે, સાથે સાથે હરિદ્વારમાં પણ એક ભવનનું નિર્માણ થશે। સંગઠનમાં તો ઓબ્વિયસલી સંગઠનની જ જવાબદારી હોય અને જે અમારા નાનામાં નાના કાર્યકર્તાઓ છે કે જે ગામડાઓમાં બેઠા છે, સોસાયટીઓમાં, સિટીના સોસાયટીઓમાં બેઠા છે, એ બધાને સાથે રાખી અને સમાજના કાર્યને નીચે સુધી કેવી રીતે પહોંચાડવું એ જ સંગઠનનું કામ હોય અને એ અમે કરવા જઈ રહ્યા છીએ। અમારું આખું જિલ્લા થકી આખા ગુજરાતનું માળખું રેડી થઈ ગયું છે અને હવે બહુ ઝડપથી અમે નીચે સુધી સોસાયટી, વોર્ડ અને ગામડાઓ સુધી અમે પહોંચીશું।